તમે જોઈ શકો છો આંખમાં પાણી પણ આવી ગયું છે। બેનડી બાંધે વીરાને રાખડી અને વીરો જુગ જુગ જીવે એવી પ્રાર્થના બેન કરતી હોય અને કહેવાય ને કે ભાઈ બોલી ના શકતો હોય અને ભાઈ કહી ના શકતો હોય પણ બેન જુગ જુગ જીવે એવી પ્રાર્થના ભાઈ પણ કરતો હોય પણ કહેવાય ને કે એ જ રાખડી બાંધનાર જ્યારે બેન ના હોય ત્યારે ખૂબ દુઃખ થતું હોય કારણ કે આપણી જોડે છે ભાઈ અને ભાઈ આવ્યા છે બાયડથી અને આજથી 1-1.5 વર્ષ પહેલાં એમની બેન અવસાન પામ્યા હતા અને કહેવાય ને કે આવી રહી છે રક્ષાબંધન અને હવે કોણ બાંધશે રાખડી અને રાખડી બાંધતા બાંધતા જે ભગવાન જોડે બેન પ્રાર્થના કરે છે કે મારા વીરાને ખુશ રાખજે એ પ્રાર્થના હવે કોણ કરશે કારણ કે નાના હોય ને ત્યારે ભાઈ બહેન ખૂબ ઝઘડો કરે અને એ જ યાદ ખૂબ આવે કારણ કે બેન ખૂબ ગુસ્સો કરે ભાઈ ઉપર પણ ભાઈને ખબર હોય કે એક દિવસ તો બેન વિદાય લેશે જ આપણા ઘરેથી એટલે કે આપણી લક્ષ્મી કોકના ઘરે જશે પણ ભાઈને એ નથી ખબર કે બેન આ રીતના વિદાય લેશે અને એ જ દુઃખમાં આજે ભાઈએ ટેટુ બનાવ્યું છે એમની બેનની યાદમાં।